સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 14 તમને કીધું છે કે બિંદુ -1 3 માંથી રેખા 3x 4y 16 0 પર દોરેલા લંબપાતનો લંબનો લંબપાત શોધો. દોરેલા લંબનો લંબપાત શોધો. હવે આપણે એમ કહીએ અહીંયા તમને કીધું છે કે આ રેખા છે, સોરી, એ તમને આપી છે આ 3x 4y 16 0 એની ઉપર દોરેલો આ લંબ, જે લંબ છે એ બિંદુ -1 3 માંથી પસાર થાય છે, બરોબર છે. તો આપણે કહીએ કે m એ લંબ, આ આપણે o કહીએ ને, તો OM લંબ છે અને લંબપાત બિંદુ m, લંબપાત બિંદુ m ના યામ શોધો. લંબપાત શોધો એટલે લંબપાત બિંદુ m ના યામ શોધો, બરોબર. દોરેલા લંબનો લંબપાત શોધો, લંબપાત બિંદુ m ના યામ શોધો. હવે બરોબર, તમે અહીંયા જોઈ શકો કે આ તમને રેખા આપી છે, તો રેખાનો ઢાળ તમે મેળવી શકો. રેખા આપણે એમ કહીએ કે આ PQ લઈ, રેખા PQ નો ઢાળ આપણે એમ કહીએ કે -a/b, a એટલે 3 અને આપણે જે આગળ -a b એટલે -4, તો માઈનસ પ્લસ 3/4 થશે. માઈનસ પ્લસ આપણે જોઈએ 3/4. હવે છોકરો લંબપાત m શોધવાનો, એટલે બિંદુ m ના યામ શોધવા છે, m ના યામ. તો તમે જો અહીંયા આપણને જોઈએ કે રેખા PQ નું ઢાળ મળી ગયું, બરોબર છે. તો એની ઉપરથી આપણે OM નો ઢાળ મેળવી શકીએ, રેખાખંડ OM નો ઢાળ, બરોબર છે. પણ તો વધારે તમારે વિગત લખવી તો વિગતમાં તમે દર્શાવી શકો કે અહીં રેખાખંડ OM લંબ રેખાખંડ PQ, લંબ રેખા PQ, બરોબર. તો અહીંયા ધેરફોર બે લંબોથી આપણે કહી શકીએ કે રેખાખંડ OM નો ઢાળ બરાબર આનું વ્યસ્ત અને વિરોધી એટલે -4/3, કારણ કે એકબીજાને લંબ છે બાળકો, એકબીજાને લંબ હોવાથી આપણે કહી શકીએ કે એનો ઢાળ કેવો તો કે વ્યસ્ત અને વિરોધી. અહીંયા રેખાખંડ કરી શકો તમે, બરોબર, વ્યસ્ત અને વિરોધી. તો એની ઉપરથી આપણે જોઈએ કે રેખા OM નું સમીકરણ લખો તો y - y1 m x - x1. હવે આ x1 y1 છે, બરોબર છે, અને એનો OM નો ઢાળ તમારી પાસે 4/3 છે, તો therefore y - y1 y1 3 m તમારી પાસે ઢાળ છે, OM નો ઢાળ આપણે આને m કેવો હોય તો m કહી દઈએ, બરોબર છે. -4/3 x - x1 x1 -+1, બરોબર. 3 લસા 3y - 9 4x -4. આ 3y 3 તેરી 9 -4 વડે ગુણ્યા -4x, માયા વધે ઓછા 4, બધું આ સાઈડ લઈ આપણે તો આપણે જોઈએ કે 4x પેલા લેશું, આ 4x + 3y = 9 સામેની બાજુ એટલે પ્લસ થશે, એટલે અહીંયા આવશે 5, બરોબર. હવે આ તમને આ જે રેખા છે 4x + 3y = 5 નું સમીકરણ તમને મળ્યું. હવે આ સમીકરણ 3x + -4y = 16, આ સમીકરણ આનું છે. તો બેનો આપણે લોગ કરીએ તો તમને બિંદુ m મળે. બિંદુ m એટલે લંબપાત બિંદુ. અહીં તમારે લંબપાત શોધો એટલે લંબપાત બિંદુના યામ શોધો એવો અર્થ થાય છે. તો આપણે જોઈએ કે આ એક સમીકરણ 3x - 4y 16 ને સામેની બાજુ ગયા એટલે પ્લસ કરીને અહીંયા 4x + 3y = 5. હવે આનો લોગ કરવો છે તો y ને સરખા કરી તો ઉપરનાને 3 વડે ગુણશું તો 9x 4 તેરી 12y અને 16 * 32 16 તેરી 48, આને 4 વડે ગુણશું તો જોકે 16x + 4 તેરી 12y
અને આને 4 વડે ગુણશો એટલે 4 પંચાને 20 આ કટ થયા 16 ને 9 25x બરોબર છે અહીંયા આ બધું કે 8 અને 6 તો x બરાબર 68 by 25 બરોબર છે 68 by 25 આપણે જોઈએ કે તમને x મળે છે હવે બળતો આની કિંમત છે તે ગમે એક સમીકરણમાં મૂકીએ તો આને નંબર 1 કહીએ સમીકરણ નંબર 1 તો 1 પરથી કોઈ પણ મૂકી શકો છો હવે અહીંયા 468 by 25 plus 3y plus 5 4 વડે ગુણશો અહીંયા 8 4 32 નો બગડો વધી આવી 3 8 4 32 6 4 24 25 26 27 બરોબર છે 25 is plus 3y is equal 5 હવે ફરીથી જોઈએ કે 8 4 32 કેલ્ક્યુલેટર થી ફરી પાછો ગુણાકાર કરી લઈએ 8 4 32 નો બગડો બરોબર છે 3 6 4 24 25 26 27 છેદમાં 25 સામેની બાજુ જવા દો therefore 3y is equal 5 minus 272 છેદમાં 25 બરોબર આ 3y is equal 25 plus 8 25 LCM 25 50 125 10 બરોબર અને અહીંયા આવશે 272 બાદબાકી કરીએ તો 272 minus 125 બરોબર એટલે અહીંયા 12 6 7 5 6 4 1 147 અને અહીંયા 25 આ 3y આપણે જોઈએ કે 3 છેદમાં જવા દે તો y બરાબર 147 3 ગુણ્યા 100 ને સોરી ખાલી 25 તો આપણે જોઈએ કે 3 4 12 એટલે 2 વડે 27 3 9 27 એટલે 49 ના છેદમાં 25 આવે છે તો આપણે x યામ અને y યામ બે કમ્પ્લીટ મળે છે તો આપણે જોઈએ કે x યામ બે નો છેદ છે તો બે નો છેદ બિંદુ એટલે કે લંબપાત બિંદુ બંને રેખાનું છેદ બિંદુ બરાબર લંબપાત બિંદુ જો x યામ કેટલો છે x યામ ક્યાં ગયો x યામ 68 by 25 અને y યામ છે 49 by 25 બરોબર આ રીતે આપણને મળી શકે છે બરોબર બરોબર અહીંયા જો 125 માઈનસ એટલે માઈનસ કે તો આ આપણને માઈનસ મળે ને એટલે અહીંયા માઈનસ આ માઈનસ અને અહીંયા માઈનસ એક ઓડિયા રહી જતું કારણ કે 125 માઈનસ 272 છે એટલે આન્સર માઈનસ માં આવશે 147 બરોબર છે અને છેદમાં 25 આ રીતે આપણને માઈનસ 500 મળે એટલે આ છેદ બિંદુ છે એ લંબપાત બિંદુ એટલે લંબપાત શોધો એટલે તમારે એમ સમજવાનું કે લંબપાત બિંદુના યામ શોધો પડે રેડી દાખલા નંબર છે 15 એના પછી ઉગમ બિંદુમાંથી રેખા y બરાબર mx c પર દોરેલા લંબનો લંબપાત -1 2 છે છોકરો અહીં વિચારવાનું લંબપાત છે ને -1 2 છે એટલે ઈ કયા ચરણમાં આવશે બરોબર છે x યામ ઋણ y યામ ધન છે એટલે આપણને ખબર પડે કે સેકન્ડ ક્વાડ્રન્ટ બીજા ચરણમાં આવે છે એટલે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે લંબપાત બિંદુ છે ઈ કયા ચરણમાં આવે છે એનું ખાસ કાળજી રાખવાની બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં છે ઉગમ બિંદુથી દોરેલ ઉગમ બિંદુમાંથી રેખા y બરાબર mx c પર દોરેલા લંબનો લંબપાત એટલે જો આ y બરાબર mx c છે
એ આ રીતે દોરી શકાય રેખા y બરાબર mx c અને એનું ઉગમ બિંદુમાંથી લંબપાત દોરેલો છે આ રીતે રેખા ઉપર y બરાબર mx c ઉપર અને ઈ બિંદુ છે -1 2 એટલે -1 2 તમારે લેવાના થાય લંબપાત બિંદુ એટલે બીજા ચરણમાં રેખા દોરવાની થાય કારણ કે અહીંયા જોઈએ કે x યામ ઋણ છે y યામ ધન છે એટલે બીજા ચરણમાં તમારે આ રેખા y બરાબર mx c દોરવાની થાય એની ઉપરથી બિંદુ ઉપરથી હોય તો m અને c શોધો એમ કે છે m અને c શોધો હવે અહીંયા m અને c શોધવાનો છે હવે આ ઉગમ બિંદુ એટલે આપણે જોઈએ કે 0 0 બરોબર છે હવે અહીંયા બાળકો આપણે એમ કહીએ કે આ o અને આ p રેખાખંડ OP નો ઢાળ તો આપણે એમ કહી શકીએ કે y2 y1 x2 x1 ઢાળનું સૂત્ર તો જો y2 y1 2 0 x2 x1 -1 -0 તો અહીં -2 આવશે હવે ઈ તમને OP નો ઢાળ મળ્યો હવે આ જે રેખા છે y બરાબર mx c ઈ કોને OP ને લંબ છે એટલે આપણે ધારો કે આ રેખા L કહી દઈએ આને અત્યારે તો આપણે એમ કહી શકીએ કે રેખા OP રેખાખંડ લંબ રેખા L રેખા L હવે લંબ હોય તો રેખા L નો ઢાળ રેખા L નો ઢાળ તો આપણે જે કે લંબ છે OP ને લંબ છે તો રેખા L નો ઢાળ કેવો તો કે વ્યસ્ત અને વિરોધી થાય તો એ રેખા L નો ઢાળ m +1/2 કારણ કે વ્યસ્ત એટલે 1/2 વિરોધી એટલે માઈનસ છે તો કેવા થઈ જશે પ્લસ આ તમારો પહેલો આન્સર થયો તમારે આ જે રેખાનો ઢાળ હતો એ તમારે શોધવાનો હતો કેટલો મળ્યો 1/2 ફરીથી પહેલા શું કર્યું OP નો ઢાળ મેળવ્યો OP નો ઢાળ તમને -2 મળ્યો છે OP છે એ રેખા L ને લંબ છે એટલે રેખા L yx = mx + c ને લંબ છે બરોબર છે તો એનો ઢાળ કેવો હતો કે OP નો L નો ઢાળ વ્યસ્ત અને વિરોધી થશે લંબ હોવાથી શરત અનુસાર બરોબર છે લંબ હોવાથી વ્યસ્ત અને વિરોધી થાય તો રેખા L નો ઢાળ કેવો થયો m = 1/2 વ્યસ્ત અને વિરોધી એટલે વ્યસ્ત એટલે 1/2 વિરોધી એટલે પ્લસ પછી આપણે c શોધવાનું છે તો આ રેખા y બરાબર mx + c એ -1 2 માંથી પસાર થાય છે -1 2 માંથી પસાર થાય છે તો -1 2 માંથી પસાર થતી હોય બાળકો તો તમે વિચારી શકો કે y ની જગ્યાએ 2 ને x ની જગ્યાએ 1 લખી શકીએ therefore y ની જગ્યાએ 2 અને m તમારી પાસે છે જો બાળકો માંગેલ રેખાનો ઢાળ છે 1/2 અને x = -1 + c બરોબર છે રેખા છે રેખા y બરાબર mx + c છે એ -1 2 માંથી પસાર થાય છે રકમમાં આપણને કીધું છે તો આ -1 2 છે રેખાના સમીકરણનું સમાધાન કરે એટલે x અને y ની જગ્યાએ તમે આ કિંમત મૂકી શકો છો અને m તો તમે અહીંયા હમણાં મેળવ્યો રેખા L નો ઢાળ બરોબર છે m ની કિંમત મૂકી દેવાની હવે અહીંયા therefore 2 -1/2 + c કારણ કે -1 સાથે ગુણાય છે આ બાજુ એટલે પ્લસ થશે તો આપણે કહી શકીએ 2 + 1/2 = c બરોબર તો c = 2 ને 4 ને 5 5/2 બરોબર છે આ પહેલો આન્સર અહીંયા આપ્યો તો અને બીજો આન્સર અહીંયા બરોબર તમારે c શોધવાનો હતો તમને એમ કીધું છે તો આપણે જો કે આ રીતે મેળવી શકીએ છીએ હવે દાખલા નંબર છે 16 દાખલો મોટો છે પણ સહેલો છે હવે તમને કીધું છે કે રેખાઓ x cos θ x cos θ minus y sin θ equal k cos 2θ પછી બીજી રેખા આપી છે x આ sec θ plus y cosec θ is equal k ના
ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે p અને q હોય તો સાબિત કરો p² + 4q² k². બરાબર. તો આ જે સમીકરણ cos sin માં આપ્યું છે આ સમીકરણ cos sin માં ફેરવી નાખવાનું. તો પેલા આ સમીકરણનું સાદુરૂપ દઈ તો x ગુણ્યા 1/cos θ y ગુણ્યા 1/sin θ k. હવે sin અને cos લસા ક્રોસ ગુણાકાર તો અહીંયા sin θ x પછી cos θ y આ લસા એ ગુણાશે k સાથે k sin θ cos θ. હવે બરાબર અહીંયા છે ને થોડું સાદું ચોથા ચેપ્ટર અનુસાર અહીં 1/2 લઈ લો sin θ cos θ આ રીતે આવશે sin θ cos θ. જો ઉપર નીચે બે વડે ગુણ્યા તો આ સૂત્ર બની ગયું બરાબર સૂત્ર. તો અહીંયા આપણે જો કે k/2 કરી નાખું અને અહીંયા આપણે જો કે 2 sin θ cos θ એટલે sin 2 θ થઈ ગયા. રેડી. તો બરાબર આ રીતની પોઝિશન આપણે લીધેલી. હવે આપણે એમ કહીએ કે આ બે રેખાઓ છે લંબ છે ઉગમ બિંદુથી અંતર તમને આપ્યા છે આ ઉગમ બિંદુ 0 0 બરોબર છે. હવે અહીંયા આપણે એમ કહીએ કે આ પેલી રેખા આપણે લખી x cos θ minus y sin θ is equal k cos 2 θ. પછી બીજી રેખા એ ઉગમ બિંદુથી 0 0 થી આપણે જોઈએ કે રેખા કઈ છે sin θ x cos θ y is equal આ k/2 sin 2 θ. બરોબર છે. આ બે રેખાનું ઉગમ બિંદુથી અંતર કઈ કેટલા છે તમને પેલું અંતર છે ઉગમ બિંદુથી લંબ અંતર પહેલાનું અંતર છે p અને બીજાનું આ q આવ્યું છે અને તમારે કંઈક સાબિત કરવાનું છે p² + 4q² k². આવું કંઈક સાબિત કરવાનું છે. હવે બરાબર અહીંયા છે ને આ ઉગમ બિંદુથી અંતર શોધવાના છે એટલે આ પાર્ટ છે k cos θ સામેની બાજુ આ બાજુ લઈ ગયો એટલે પ્લસ છે તો કેવા થઈ જશે માઈનસ સામે 0 કરવાના. સેમ પોઝિશન લીધી રીતે આ બાજુ લઈ અને સામે 0 કરતા. હવે બરાબર આનું સાદુરૂપ દેવાનું ઉગમ બિંદુથી અંતર જોઈ છે એટલે અહીંયા આપણે જોઈએ કે અંતર કે પેલી જે રેખા છે ઉગમ બિંદુથી અંતર જોતું હોય તો અહીંયા કેવી પોઝિશન થશે કે અંતર ઉગમ બિંદુથી અંતર બરાબર પેલી રેખા માટે. હવે ઉગમ બિંદુથી અંતર એટલે x આમ y આમ 0 હોય ઉગમ બિંદુના બરાબર છે એટલે અહીંયા આવશે મોડ -k cos 2 θ upon √a² + b² એટલે a એટલે cos θ અને b એટલે sin θ √ માઈનસ sin θ છે એટલે પ્લસ થઈ જશે વર્ગ કરશો એટલે cos² θ + sin² θ. બરોબર. હવે આને માનાંકમાંથી બહાર કાઢશો અને ઉગમ બિંદુથી અંતર જો આ p છે પેલી રેખાનું કેટલું છે p એટલે અહીં p લઉં છું. આને માનાંકમાંથી બહાર કાઢો એટલે k cos 2 θ અને છેદમાં 1 થઈ જશે. રેડી. હવે આપણે જો cos 2 θ અત્યારે એનું નાખવું જરૂર પડશે સાદુરૂપ દેશું આપણે. બીજું અંતર આપણે જોઈએ કે q આપ્યું છે બીજું અંતર છે q. હવે બટ અહીંયા બીજું અંતર q છે તો આપણે જોઈએ કે સૂત્ર ફરી પાછું આને નંબર 1 કહી દે ફરી પાછું ઉગમ બિંદુથી અંતર એટલે આ બીજી રેખાનું અંતર. હવે e mod d એટલે માઈનસ k/2 sin 2 θ upon એમાં પણ જો a² + b² એટલે sin θ cos θ a = sin cos એટલે અહીંયા આવશે આ sin² θ + cos² θ એનું જ રહેશે. માનાંકની બહાર નીકળે એટલે આ પ્લસ થઈ જશે અને ઉગમ બિંદુથી અંતર e q છે બરોબર q is equal
અહીં માનકની બહાર નીકળે એટલે પ્લસ sin 2 થીટા અને આ તો cos થીટા પ્લસ sin થીટા ઇઝ ઇક્વલ 1 વર્ગમૂળ કાઢશો 1 નું વર્ગમૂળ 1 જ રહેશે આ 2 આગળ લઈ ગયો અહીંયા ગુણકમાં છે ભાગાકારમાં છે તો ગુણકમાં 2q ઇઝ ઇક્વલ k sin 2 થીટા રેડી આ રીતે તમને બે ઉગમ બિંદુની અંતર એટલે પ્રથમ રેખાનું અને બીજી રેખા એમ કેવું હોય તો વાંધો નહીં પ્રથમ રેખા અને આ બીજી રેખાના આ રીતે તમને મળે છે સાદું હવે આપણે જોઈએ કે અહીંયા સાબિત કરવાનું છે એ પ્રમાણે આપણે થોડું ચેકવું પડશે મને બરાબર અહીંયા આપણે જોઈએ કે b² + 4q² = k² સાબિત કરવાનું તો એમાં LHS લો LHS = p² + 4 આ q². હવે આપણે જોઈએ કે અહીંયા હું એમ કહું કે અહીંયા p² અત્યારે એમ ન રાખું અહીંયા 2q ઓલ ઓવર સ્ક્વેર કરી નાખું તો 2 નો વર્ગ 4 અને q નો વર્ગ થઈ જશે આ p એટલે k² cos² 2 થીટા બરોબર છે અને અહીંયા 2q બ્રેકેટ ઇન ધ k sin 2 થીટા ઓલ ઓવર સ્ક્વેર થશે એટલે કે અહીંયા 2q k sin 2 થીટા એ પાછે આ k² cos² 2 થીટા વર્ગ આપશો k² sin² 2 થીટા k² કોમન cos² થીટા cos² 2 થીટા sin² 2 થીટા તો બાળકો આ 1 થઈ જશે જો 2 થીટા થીટા સરખો છે 2 થીટા બરોબર અહીં 2 થીટા cos² થીટા sin² થીટા = 1 થશે એટલે 2 થીટા હોય કે 3 થીટા હોય cos² 2 થીટા sin² 2 થીટા = 1 તો અહીં આવશે k² RHS જે આપણે સાબિત કરવાનું છે રેડી દાખલો થોડો મોટો છે પણ સહેલો છે આ ઉગમ બિંદુથી અંતર એટલે પ્રથમ રેખા માટે લખવું હોય તો અને આ બીજી રેખા માટે બરોબર છે પછી બે અંતર શોધી LHS લઈ આવવાનું RHS આપણે સાબિત કરી દેવાનું એટલે દાખલો પૂરો થઈ જાય દાખલો મોટો છે ધ્યાન રાખવાનું રેડી હવે આપણે જોઈએ કે બે દાખલા બે રહેશે ટોટલ એટલે આપણે જોઈએ કે આ એક્સરસાઇઝ પૂરી થઈ જશે અહીં સુધી રાખીએ